आज तो अपनी है ने पण बांधीने राखी है घरे ज केम के साँजनो टाइम थी गयो बपोरे छोड़ी नाखी बाजरो खाई ली तो फूल भराई गई कुंडी ने तो भावे नहीं बाजरो गमती नहीं आने नहीं भावतो बहु એટલે બે હું મૂકીને ભાગી જવા બીજા હે ચણા ખારિયામાં એટલે અડધી ચણા ખારિયામાં પહોંચી ગઈ જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છીએ આવવાનો વિડીયો બનાવવાનો ટાઈમ અત્યારે છે કેમ કે સવારે આપણે ગયા હતા બાજરો રહી ગયો તો વાઢી એવા કમ્પ્લીટ કરી દીધું એનું કમ્પ્લીટ કરી અને પછી આવી ગયા આપણે ઘરે બપોરે કરીને રહેતી ગઈ ચાલો આવી ગયા અત્યારે આવી ગયા લગલાને પૂરું કરી દીધું આપણે તો બગાડી નાખ્યું પછી કાંટા હટાડી નાખ્યા આજે કાંટા એને નાખ્યું અરે પાટો અંદર કરી ગયો હતો અને હવે સર્વિસ થાય વેસમાં લીલું લઈ આવ્યા હતા 2 દી રાખ્યું અહીંયા અંદર અદર કરી નાખી દીધો અડધો દાભાઈ ખાઈ ગયો ઈચ્છા ને પડે આ બાજુ વાળો ગેટ તોડી નાખી દીધો કેમ કે સીડી કાઢી લીધી આપણે જ્યોતિજીમાં અહીંયા તોડી નાખી દીધું જો ઠેકડો મારી આને ખબર પડી ગઈ હવે પડી ગઈ મરી રહ્યો ખાવા કેમ કે હું આ બધું બગાડે ને પછી ધરાઈ રહી ને એટલે પછી એને ભૂકામાં માથા મારીને બધું બગાડી નાખે ના તો બધું ખવડાવવાનું જ છે પાછી કાંઈ આપણે લાગી દીધું છે ઢાઈકો વરસાદ આવ્યો ને દીધી એ 2 દીમાં ખાઈ જાય ઢગલો કરી દે પૂરો અમારે છોડી નાખી બધી ખાઈ ગઈ અહીંયા હારી નાખે ને એટલે ડબલ મહેનત કરાવે ખાઈ ને બગાડ કરે વધારે આમાં પણ પીડી આવી ગયો છે હવે ખરતો જાય અહીંયા છે ને આપણે જાકડો ભરીને ટ્રેક્ટરનો નાખ્યો હતો બાજરો લીલો અડધો સાફ કરી દીધી આ તો ધરાણી બેઠી છે કેમ કે દૂધણી અડધું ખાઈ ગયું સાફ કરી ગયું પાકડા બાકી તે છોડવાને અને ચકલીઓ ત્યાં ટીટોડી વધારે પડી ગઈ છે ઝાડુની કેમ કે એના હે ને બચ્ચા હમણાં રખડે છે ઉકેડા લઈને વધારે વહી જાય બચ્ચાને હવે અહીંયા બધી જો ખાય કેમ કે બાજરા છે ને પહેલાં માથે પાંદડા તોડી ખાઈ જાય પછી રાળા આ બાજુ ઓગટ કાઢી થોડી ઓગટ કાઢી નાખી છે એક ટોલીમાં 1.5 ટોલી જેટલી નાખીને એક બારીનો ઓગટ હોય ના તો સવારની ક્યાંય ગઈ નથી એટલે ચક્કર મારવા તો સવારે ભાગી ગઈ હતી છોડવા ભેગી જ પાછી વારી લીધી બધીને આ કેમ કે ટાઈમિંગ ચક્કર મારવાની ટેવ પડી ગયો ને એટલે ભાઈ દીએ નહીં અત્યારે આપણે તો અહીંયા ખાલી બેહવાનું છે આડું કેમ કે બીજું કામ કાંઈ હોય નહીં એટલે ભેહું બધી બેઠી હોય ચરવા માંડે કેમેરામાં આવી ગઈ ધૂળાડી સાફ કરી લીધી ને બસ એ ભગો માર ખાવી હવે ખાધા કરશે અહીંયા નહીં એક ટકનું છે ને સાંજે જો મજૂર આપણે લઈ જવાનું છે મજૂરને કપડાં લેવા અને અમારા બાજુમાં મેઘપર ગુજરી ભરાય છે અહીંયા જવાનું છે મજૂર આટું કપડાં લેવા મજૂર રાડું દેતા ઓલા રવિવારે આપણે મેળ આવ્યો ને કેમ કે આપણે ગયા હતા ભેં દોરાવા એનો પણ આપણે લાઈવ મિલ્કિંગ બનાવ્યો હતો કેટલું દૂધ હતું ને લાઈવ પણ આપણે દોવરાવી હતી સવારના ટાઈમમાં અને સાંજે દોવરાવી હતી એનો વિડીયો નહોતો બનાવ્યો સવારનો વિડીયો બનાવ્યો છે કાયદેસર જો તમારે જોવો હોય તો કમેન્ટ કરી નાખજો કે લાઈવ વિડીયો મોકલો લાઈવ વિડીયો જોઈ છે તો આપણે લાઈવ વિડીયો આખો તમને રેકોર્ડ છે આપણે દેખાડશું કેટલું મિલ્ક કર્યું છે તમને ખબર પડી જાય કે આટલો દૂધમાં આટલી કિંમત દેવાય કેમ કે લાખ રૂપિયાની લીટો લઈને ભાઈ લઈ આવ્યા અત્યારે બધી આપણી બધી ભેહું ગાબડીઓ છે અત્યારે જે પાછોતરા 2 વિયાણા છે ને એ આવ્યા નથી ને અત્યારે ખડેલા કે હોડકીઓ 2માંથી એકે ડગતી નથી ને ખડેલા 3-4 છે એ એકે આવતા નથી હવે બાજરા ખાઈને ગરમ ખોરાક કરીને થઈ જાય તો થઈ જાય વેલેરા બાકીના તો છાતે ગાપ થઈ ગયા
અત્યારે મોકાના ખડેલા છે, જે એટલે અત્યારે ફરી જાય, કેમ કે અત્યારે થાય એટલે 5મો મહિનો હાલે છે, એટલે આમાં 3જા 4થા મહિનામાં વીણી જાય, એટલે આપણે મોકામાં થઈ જાય ઉનાળામાં. અત્યારે જેટલી ભેહું ફરે એટલે ફાયદાવાળી હોય. વેચી હોય તો શિયાળામાં કિંમત આવે, ચોમાસામાં કિંમત ન આવે. પછી અમુક માલ એવો હોય સારો દૂધવાળો, સિંગે રૂપે બધે રીતે પૂરું હોય હાઈટ બાઈટનું, તો કિંમત આવે. કે અત્યારે કિંમત વધારે એમ આવે, કેમ કે અત્યારે બધે દૂધની કમી થતી હોય, કેમ કે તડકો બહુ પડે એટલે દૂધ ઓછું થાય, તો એની કિંમત આવી જાય અત્યારે વધારે. અત્યારે અમે મજબૂરીનો ભાવ દેવો જ પડે, કેમ કે ઘર જ ત્યારે જ પડે બધાને, જ્યારે ના હોય ને ત્યારે એવું છે. ને આપણે એ હિસાબેથી જ લેવી પડી હતી, બીજું કાંઈ નહોતું, કેમ કે બધા એક બની આપણી એ મૂકી દીધી, એક આ વચમાં છે એ એક ટાઈમ દોવા દઈએ, અને હજી એકાદી 2 છે ને એક ટાઈમ થઈ ગયા છે. જાફરી બેને મૂકી દીધી, આ દોવા દઈએ, પણ અત્યારે બધા શું છે 2-2 લીટરવાળા છે, 2-2 લીટર ને 4 લીટર ને 5 લીટરવાળા તો ઓછા જ છે, કેમ કે બધી ગાભણી છે ને હવે 5-5 6 મહિના થવા માંડ્યા છે, અમુકને 4 મહિના 3 મહિના 6 મહિના એવી રીતે. 3 મહિનાની માથાવાળી છે, લગભગ 4-4 મહિનાવાળી છે જ, કેમ કે આ પાડેથી આપણે એકેય ભેં ફેરી નથી, આપણી ઘરની ભેં એકે થઈ નથી હજી, કેમ કે ફેબ્રુઆરીમાં આપણો પાડો આવ્યો હતો. ફેબ્રુઆરી પહેલાં જ લગભગ ભેહું થઈ ગઈ હતી, ત્યાં સુધી એકે થઈ બાકી રહી નથી, લગભગ ભેહું બધી થઈ ગઈ. છેલ્લી લગભગ હતી એક આ હતી, આ 2 ભેહુંમાંથી ગમે હતી ખડેલીમાં, આ લગભગ મોર થઈ ગઈ હતી, આ અને આ મા દીકરી 2 ભેગી છે, 1-2 દિવસની છે, અને ત્યાં તો બધી 15 દિવસની ભેગી ત્યાં જાય. હાલો આપણે મજૂર જાય છે કપડાં લેવા, તો આપણે જવાનું છે ભેગું, કારણ કે કપડાં ભરી લઈ આવી પછી જવું છે સાંજે ફેરો ભરવા ભૂકાનો, કેમ કે ટ્રેક્ટર પડી છે તો એક ફેરો જડ્યો છે તો ભરી આવી. વિડીયો આજ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. બાકી તમને સાંજે ટાઈમ જળશે, જો ભૂકો ભરવા નહીં જવાનું થાય તો આપણે તમને દેખાડશું આપણું ડેરીનું કામ, કેમ કે લાદીનું કામ થઈ ગયું છે, નીચે પ્લાસ્ટર કમ્પ્લીટ, બહારનું ખાલી પ્લાસ્ટર બાકી છે.